નમસ્કાર મિત્રો, ટેક એડ્યુ સેન્ટરમાં આપ સપનું સ્વાગત છે. હું છું રાહુલ અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વોટ ઇઝ અ સિગ્નલ, એટલે કે આજે આપણે સિગ્નલ વિશે ચર્ચા કરીશું, તેમજ સિગ્નલના વિવિધ પ્રકારો, એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત, તેમજ એનાલોગ સિસ્ટમ અને ડિજિટલ સિસ્ટમ વચ્ચેનો તફાવત જોઈશું. તો સિગ્નલ એટલે શું, મીન્સ વોટ ઇઝ અ સિગ્નલ. જો આંખ બંધ કરીને આપણે વિચારીએ તો આપણે કાલ્પનિક એક સિગ્નલ તો દેખાશે જ કે જે કંઈક આવી જ રીતે મૂવ થતું હશે, પરંતુ જો આપણે તેમની ડેફિનેશન કે વ્યાખ્યા આપણે લખવા કે બતાવવા જઈએ તો ચોક્કસપણે આપણે કન્ફ્યુઝન થઈ જશું. એટલે જ સિગ્નલ સમજવો કે સમજાવવો એક જટિલભર્યો ટોપિક છે, પણ આજના વિડીયો લેક્ચરમાં આપણે તે એકદમ આસાનીથી સમજશું, તેમજ સિગ્નલના વિવિધ પ્રકારો અને ડિફરન્ટ સિસ્ટમ વિશે જોઈશું. તો ચાલો જોઈએ સિગ્નલ શું છે. સિગ્નલ એટલે જો ટૂંકમાં કહીએ તો કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી કે જે સમયની સાથે વેરી તો થાય જ છે, પણ સાથે આપને કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન કે માહિતી પણ આપને આપે છે, તો તેને આપણે સિગ્નલ કહીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ સ્પીડ ઓફ કાર, ડે ટેમ્પરેચર. ચાલો આપણે અહીંયા એક આકૃતિના ફોર્મમાં જોઈએ સ્પીડ ઓફ કાર. હવે અહીંયા હું એક કાર ડ્રો કરું છું. હવે અહીંયા વાત કેની છે, સ્પીડ ઓફ કાર. હવે જો આ સ્પીડ ઓફ કારને આપણે તેમની સ્પીડને સમયની સાથે એક આલેખમાં વર્ણવીએ કે આલેખના ફોર્મમાં આપણે ડ્રો કરીએ તો આપણે ખ્યાલ છે કે કારની સ્પીડ છે કન્ટિન્યુઅસ ચેન્જ થતી હોય છે. ક્યારેક ઢાળ આવે તો વધે, ધાર આવે તો અચાનક ઘટી જાય છે, આપણે એક્સલેરેશન આપીએ તો એ સ્પીડમાં હોય છે. ટૂંકમાં કન્ટિન્યુઅસ તે વેરી થતી હોય છે ટાઈમની સાથે. તો આ આલેખ આપને જે મળ્યો તે એક સિગ્નલ તરીકે આપણે ઓળખી શકીએ. અને અહીંયા આલેખમાં આપણે જે કારની સ્પીડ એને એક આપણે ફિઝિકલ ક્વોન્ટિટી તરીકે લઈ શકીએ. તો હવે આપણે એમ કહી શકીએ કે આ આલેખ આપને કારની સ્પીડની ઇન્ફોર્મેશન કે માહિતી આપે છે, જેથી કરીને આપણે આલેખને એક સિગ્નલ તરીકે કહી શકીએ. તેમજ જો દિવસ દરમિયાનનું ટેમ્પરેચર આપણે કોઈ એક આલેખમાં વર્ણવીએ તો આપણે ખ્યાલ છે સવારે એકદમ ઓછું ટેમ્પરેચર હોય છે, જેમ જેમ સૂરજ માથે ચડતો જાય તેમ તેમ ટેમ્પરેચર વધતું જાય છે, અને પાછું ઇવનિંગમાં તે ટેમ્પરેચર ઘટતું જાય છે. તો આ ટાઈપનો આપણે આલેખ મળે છે જે એક ચોક્કસ રેન્જમાં હોય છે માહિતી. અહીંયા ચોક્કસ રેન્જમાં એટલે કે કારની સ્પીડ છે તો માની લઈએ આપણે 0 સ્પીડથી લઈને 120 કિલોમીટર પ્રતિ અવરની રેન્જમાં આપને મળી. તો આ જે વેલ્યુ છે આલેખની તે 0થી 120 કિલોમીટરની રેન્જમાં જોવા મળશે. તેમજ ટેમ્પરેચર બી જોઈએ તો આપણે 10 ડિગ્રીથી લઈને મેક્સિમમ આપણે માનીએ કે 55 ડિગ્રી સુધી જાય છે દિવસનું ટેમ્પરેચર. તો એક આ ફિક્સ રેન્જની અંદર સમયની સાથે કન્ટિન્યુઅસ ચેન્જ જોવા મળે છે. તો અહીં આપણે કહી શકીએ કે ફિઝિકલ ક્વોન્ટિટી, અહીંયા ટેમ્પરેચરની વાત કરીએ તો ટેમ્પરેચર કોઈ ફિક્સ રેન્જમાં 10 ડિગ્રીથી 55 ડિગ્રીની રેન્જમાં સમયની સાથે કન્ટિન્યુઅસ વેરી થાય છે, અને જે આ આલેખ છે તે આપણે સિગ્નલના ફોર્મમાં આપણે તેને સમજી શકીએ. તો મિત્રો, હું આશા રાખું છું કે સિગ્નલ શું છે તમને ચોક્કસપણે સમજાઈ ગયું હશે, અને જો કોઈ પણ જાતનો ડાઉટ હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમે લખી શકો છો, જેથી કરીને હું તમને કોમેન્ટમાં તમારો ડાઉટ સોલ્વ કરી શકું. અને હા, વિડીયો લેક્ચર જો તમને પસંદ આવતો હોય તો ચોક્કસપણે તમે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને મને આવા જ વિડીયો લેક્ચર આપણી માતૃભાષા ગુજરાતીમાં બનાવવાનું કન્ટિન્યુ મોટિવેશન મળતું રહે.
તો હવે આપણે સિગ્નલ શું છે એ તો સમજી લીધું, પણ સિગ્નલના પ્રકાર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધ સિગ્નલ, એટલે સિગ્નલના ડિફરન્ટ પ્રકાર વિશે આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની અંદર સિગ્નલ બે અલગ અલગ પ્રકારમાં આપણે જોઈ શકીએ, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. હવે અહીંયા એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલમાં જો આપણે મૂળ ડિફરન્સની વાત કરીએ તો બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ એ જ છે કે અહીંયા જો સમયની સાથે જે માહિતી આપણે છે તે કન્ટિન્યુઅસ હોય છે, અને તે કન્ટિન્યુઅસ કોઈ સમયની સાથે કોઈ એક રેન્જમાં વેરી થતી જોવા મળે છે. જ્યારે ડિજિટલ સિગ્નલની અંદર માહિતી છે માત્ર બે સ્ટેટમાં આપણે જોવા મળે, આઈધર 1નું સ્ટેટ ઓર આઈધર અહીંયા આપણે 0 છે તો 0નું સ્ટેટ. મીન્સ અહીંયા આપને મળતી માહિતી માત્ર ને માત્ર બે જ ટાઈમની સાથે સ્ટેટમાં જોવા મળે છે. જ્યારે એનાલોગ સિગ્નલની અંદર જે માહિતી છે તે કન્ટિન્યુઅસ છે અને સમયની સાથે તે ચેન્જ થતી જોવા મળે છે. તો હવે આપણે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ વિશે ડિટેલ્સમાં જોઈએ. તો એનાલોગ સિગ્નલ, જેમ મેં તમને વાત કરી તે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ સિગ્નલ વિચ વેરી વિથ ટાઈમ ઇન સ્પેસિફિક રેન્જ. અહીંયા આપણે વાત કરીએ તો આ આપણી ટાઈમની એક્સિસ છે, બરોબર છે, અને અહીંયા વોલ્ટેજ છે. તો હવે જેમ ટાઈમ પસાર થતો જાય છે તેમ વોલ્ટેજ ચેન્જ થતા રહે છે, વધે છે, પાછા અમુક ટાઈમ પછી ઘટે છે. મીન્સ કન્ટિન્યુઅસ ટાઈમની સાથે તે વધઘટ થતા જોવા મળે છે અને કન્ટિન્યુઅસ જોવા મળે છે, બરોબર છે. અને અહીંયા વોલ્ટેજની રેન્જ જે છે એ 0 છે, 0.1 છે, આપણે 0.5 કહી શકીએ, અને એક કોઈ રેન્જમાં એવું કોઈ ફિક્સ રેન્જ નહીં, 0 અને 5 એવી કોઈ ફિક્સ રેન્જ નહીં, પણ તે 0 થી 5ની વચ્ચે કોઈ પણ સંખ્યા આપણે હોઈ શકે. તો એટલા જ માટે એનાલોગ સિગ્નલ ઇટ અ કન્ટિન્યુઅસ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એવું આપણે કહીએ છીએ. ઇટ કન્વર્ટ્સ ઇન્ફોર્મેશન ઇન વેવ્સ ઓફ વેરિંગ એમ્પ્લિટ્યુડ એન્ડ ફ્રીક્વન્સી. હવે અહીંયા એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી એટલે મિત્રો કંઈ નહીં, અહીંયા જો આપણે 0થી અપર રેન્જ જોઈએ તો આ જે મેક્સિમમ રેન્જ અહીંયા આપણે કહીએ છીએ આ એમ્પ્લિટ્યુડ છે. મીન્સ જે તે ટાઈમે જે તમને વોલ્ટેજ જોવા મળે છે તે આપણે એમ્પ્લિટ્યુડના ફોર્મમાં કહી શકીએ, અને ફ્રીક્વન્સી એટલે એક સેકન્ડની અંદર આવા કેટલા સાયકલ પાસ આઉટ થાય છે, આપણા એક સાયકલ આને કાઉન્ટ કરી શકીએ. તો એક સેકન્ડની અંદર કેટલા આવા સાયકલ પસાર થાય છે એ આપણે ફ્રીક્વન્સી. સપોઝ એક સેકન્ડની અંદર 60 સાયકલ પસાર થતા હોય તો આપણે એવું કહી શકીએ કે 60 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. રેડી? હવે એક્ઝામ્પલ ઓફ એનાલોગ સિગ્નલની વાત કરીએ તો સાઇન વેવ, ઇસીજી સિગ્નલ. હવે ઇસીજી સિગ્નલ એટલે કંઈ નહીં મિત્રો, હાર્ટના જે આપણે સિગ્નલ જોતા હોય હોસ્પિટલ્સમાં આ ટાઈપના કન્ટિન્યુઅસ વેરી થતા હોય છે, તો આ સિગ્નલ એટલે ઇસીજી સિગ્નલ છે, બરાબર છે. તો આ બધા ટાઈપના સિગ્નલ કે જે સમયની સાથે કન્ટિન્યુઅસ વેરી થતા હોય કોઈ એક સ્પેસિફિક રેન્જમાં અને આપને માહિતી આપતા હોય તો એને આપણે એનાલોગ સિગ્નલ કહી શકીએ. બીજો પ્રકાર જોઈએ તો ડિજિટલ સિગ્નલ. ઇટ ઇઝ અ ડિસ્ક્રિએટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડિસ્ક્રિએટ એટલે અહીં આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધી એમનું લેવલ 1 છે અને સડનલી એમનું લેવલ 0 છે. અગેન આ લેવલ સુધી એમનું ટાઈમ 1 છે. મીન્સ 1 0 1 0 1 0 એટલે કાં તો એ 1 છે કાં તો 0 છે. એ વચ્ચેની કોઈ પણ વેલ્યુ આપણે જોવા મળતી નથી. જ્યારે કન્ટિન્યુઅસ સિગ્નલની અંદર આપણે 1 અને 0ની કોઈ પણ વેલ્યુ આપણે જોવા મળતી હતી એનાલોગ સિગ્નલમાં. જ્યારે ડિજિટલ સિગ્નલમાં આવી કોઈ પણ ઇન્ફોર્મેશન 1 અને 0ના ફોર્મમાં જ આપણે જોવા મળશે. એટલે જ ઇટ કન્વર્ટ્સ આઈધર ઓન ઓર ઓફ સ્ટેટ. મીન્સ એટલે જ આપણે કહી શકીએ કે ડિજિટલ સિગ્નલ ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ સિગ્નલ and it converts information in either on or off state. Means 1 means on and 0 means off. Logically અહીંયા આપણે એમને true, 1 means true અને 0 means false એવું પણ લોજિકલી કહી શકીએ. તો મિત્રો આશા રાખું છું તમને એનાલોગ અને ડિજિટલ સિગ્નલ
ડિટેલ્સમાં સમજાઈ ગઈ હશે. જો ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં મને કહી શકો છો. તો આપણે હવે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત જોઈએ. તો જેમ કે મેં વાત કરી, અહીંયા મારી ટાઈપિંગમાં મિસ્ટેક છે મિત્રો. આ ડિજિટલ સિગ્નલની અહીંયા આવશે એનાલોગ સિગ્નલ અને અહીંયા આપણે આવશે ડિજિટલ સિગ્નલ. રેડી? તો હવે એનાલોગ સિગ્નલ જેમ મેં તમને વાત કરી તે સમયની સાથે કન્ટિન્યુઅસ હોય છે, જ્યારે ડિજિટલ એ સમયની સાથે શું હોય છે? ડિસ્ક્રિએટ હોય છે. રિપ્રેઝેન્ટ એમના એક્ઝામ્પલની વાત કરીએ તો સાઇન વેવથી આપણે કન્ટિન્યુઅસ સિગ્નલને જનરલી રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ, જ્યારે ડિજિટલ સિગ્નલને આપણે સ્ક્વેર વેવથી રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. હવે એનાલોગ સિગ્નલ કોઈ પણ નેચરલ સાઉન્ડ હોય ને મિત્રો, તે હંમેશા એનાલોગના ફોર્મમાં હોય. જેમ કે આપણે બોલીએ છીએ નેચરલી વોઇસ છે, બરોબર છે, પક્ષીઓનો અવાજ એ કન્ટિન્યુઅસ ટાઈમની સાથે વેરી થતો હોય છે. એટલા જ માટે હ્યુમન વોઇસ, નેચરલ સાઉન્ડ, ઘણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર આપણે એનાલોગ સિગ્નલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે કમ્પ્યુટર સિસ્ટમ, તમે કમ્પ્યુટરની અંદર આપણે ખ્યાલ છે તે કમ્પ્યુટર માત્ર 0 અને 1 એટલે કે બાઇનરીની ભાષા જ સમજી શકે છે. ત્યાં માત્ર બે જ સ્ટેટ હોય છે, જે ઇન્ફોર્મેશન આપણે 0 અને 1ના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો કમ્પ્યુટર, ઓપ્ટિકલ ડ્રાઈવ એન્ડ અધર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કે જ્યાં 0 અને 1ના ફોર્મમાં ઇન્ફોર્મેશન સ્ટોર થતી હોય તો એ આપણે ડિજિટલ સિગ્નલ ત્યાં યુઝ કરતા હોઈએ છીએ. રેકોર્ડ સાઉન્ડ વેવ એઝ ધે આર, એટલે કે આપણે જે સાઉન્ડ વેવ છે એનો રેકોર્ડ તો કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં કયા ફોર્મમાં એના કરીએ છીએ રેકોર્ડ? એને એનાલોગ વેવના ફોર્મમાં આપણે એને, કે એનાલોગ સિગ્નલના ફોર્મમાં આપણે એને રેકોર્ડ કરતા હોઈએ છીએ. જ્યારે અહીંયા આપણે કોઈ પણ માહિતી હોય તેમને બાઇનરીના ફોર્મમાં આપણે એને સ્ટોર કરતા હોઈએ છીએ, 0 અને 1ના ફોર્મમાં. એનાલોગ સિગ્નલ માત્ર એનાલોગ ડિવાઇસીસમાં યુઝ થાય છે, જ્યારે ડિજિટલ સિગ્નલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લાઈક કમ્પ્યુટર, મોબાઈલ અને ઘણા એવા ડિવાઇસીસ કે સ્માર્ટ ડિવાઇસીસ, ગેજેટ છે કે જે ડિજિટલ સિગ્નલનો ઉપયોગ કરીએ છીએ. તો હું આશા રાખું છું તમને એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત ચોક્કસપણે સમજાઈ ગયો હશે. તો વાલા સ્ટુડન્ટ્સ, અહીંયા મેં સિગ્નલને ઇલેક્ટ્રોનિક્સમાં બહુ સારી રીતે તમે સમજી શકો તે માટે એક રેડિયો સ્ટેશન્સનું એક્ઝામ્પલ લીધું છે, જેથી કરીને તમે ડિટેલ્સમાં વધારે સમજી શકો. અહીંયા શું છે તો આપને ખ્યાલ છે કે રેડિયો સ્ટેશનમાં એકચ્યુઅલમાં શું હોય કે રેડિયો જોકી હોય છે તે માઇક્રોફોનમાં બોલતો હોય છે. તે માઇક્રોફોનની અંદર તે શું કરે છે, ત્યાંથી સિગ્નલ રેડિયો સ્ટેશનના ટાવરમાં જતું હોય છે. ત્યાંથી તે વાયરલેસલી હવામાં ટ્રાન્સફર થઈને બીજી સાઈડ, એટલે કે આપણા રેડિયો રિસીવર કે જે આપણે રેડિયો હોય છે ત્યાંનો એન્ટેનામાં તે રિસીવ થાય છે. ત્યાંથી પાછું તે સ્પીકરની અંદર આપણે સાંભળીએ છીએ. તો એકચ્યુઅલમાં અહીંયા થાય છે શું, જે વોઇસ સિગ્નલ છે આપણે જે બોલીએ છીએ તે પહેલાં એનાલોગ સિગ્નલ હોય છે, તે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ટ્રાન્સફર થાય છે. અહીંયા ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં મિત્રો એટલે કંઈ નહીં, આપણે જે બોલીએ છીએ ને તેનું વોઇસ પ્રમાણે તે અહીંયા ઇન્ફોર્મેશન વધઘટ સિગ્નલમાં જોવા મળે છે વોઇસની આપણી. તો આપણો વોઇસ આ રીતે એનાલોગ સિગ્નલમાં ટ્રાન્સફર થાય છે અને ત્યાંથી તે એન્ટેના થ્રુ હવામાં મુસાફરી કરીને ફાઇનલી રેડિયો આપણો જ્યાં હોય છે તેના એન્ટેનામાં અથડાય છે અને ત્યાંથી એન્ટેના તે રિસીવ કરે છે અને અગેન પાછું ઇલેક્ટ્રિકલ જે હોય છે સિગ્નલ આપણું, તે સ્પીકર શું કરે છે, જે માહિતી હતી આપણી બોલેલી તેમને સ્પીકરમાં પાછી એટલે કે ટ્રાન્સડ્યુસરમાં ટ્રાન્સફર કરે છે અને આપણે અહીંયા સાંભળીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સિગ્નલ એક સ્ટેશનેથી બીજા સ્ટેશને મુસાફરી કરી છે. તો જો હવે આપણે ઇલેક્ટ્રોનિક્સમાં સિગ્નલની વ્યાખ્યા કે ડેફિનેશનની વાત કરીએ તો તેની ડેફિનેશન કંઈક આવી છે. ઇન ઇલેક્ટ્રોનિક્સ સિગ્નલ ઇઝ અ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ઓર લાઇટ વેવ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ મીન્સ અહીંયા જે એન્ટેના ટ્રાન્સફર કરે છે હવામાં સિગ્નલ કે જે આપણે જોઈ શકતા નથી, પણ એકચ્યુઅલી તે કંઈક આ રીતે મૂવ થતું હોય છે. ઓર લાઇટ વેવ, અને આપને ખ્યાલ છે કે આજકાલ ઓપ્ટિકલ ફાઇબર ઓપ્ટિકનો જમાનો છે, તો સિગ્નલ
લાઇટના ફોર્મમાં પણ ટ્રાન્સફર થતું હોય છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કે લાઇટ વેવ ધેટ રિપ્રેઝન્ટ ધ ડેટા. અહીંયા જો આપણે ડેટાની વાત કરીએ તો આપણે જે બોલીએ છીએ તે ડેટા. એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ફ્રોમ વન ડિવાઇસ ટુ અનોધર ડિવાઇસ વાયા કમ્યુનિકેશન ચેનલ. તો અહીંયા સિગ્નલ વન ડિવાઇસ મીન્સ અહીંયા જે આપણે માઇકમાં બોલીએ છીએ તે વન ડિવાઇસમાંથી સેકન્ડ ડિવાઇસ છે, સ્પીકર છે તે સેકન્ડ ડિવાઇસ છે. ને કમ્યુનિકેશન ચેનલની વાત કરીએ તો બે એન્ટેના વચ્ચે જે હવામાં કે એરમાં ટ્રાન્સફર થાય છે તેના થ્રુ ડેટા આપણે જે બોલીએ છીએ ટ્રાન્સફર થાય છે. તો ઇન ઇલેક્ટ્રોનિક્સ signal is a electromagnetic or light wave that represent data and it is used to transfer information from one device to another device via communication channel. તો મિત્રો અહીંયા આપણે માત્ર એનાલોગ સિગ્નલ વિશે વાત કર્યું. બરોબર છે, કારણ કે અહીંયા વોઇસ છે અને વોઇસ આપણને ખ્યાલ છે નેચરલ વોઇસ છે. તો વોઇસ જે હોય છે તે એનાલોગ સિગ્નલ પ્રોડ્યુસ કરે છે. તો હવે અહીંયા આપણે ઘણી એવી સિસ્ટમ હોય છે જ્યાં એકચ્યુઅલમાં ડેટા તો સ્ટોર થાય છે ડિજિટલની અંદર, પણ સિગ્નલ કેવું હોય છે એનાલોગ. જેમ કે આપણે અહીંયા વાત કરીએ, હવે અહીંયા શું થાય છે, એક બેન છે સિંગર, તે માઇક્રોફોનમાં બોલે છે અને તે ડિજિટલ સિગ્નલની અંદર એટલે કે આપણા કમ્પ્યુટરની અંદર આપણે એમને તેમના વોઇસને સ્ટોર કરીએ છીએ. બરોબર છે, અને પાછું આપણે જ્યારે સાંભળવું હોય ત્યારે સ્પીકરની અંદર આપણે તેને સાંભળીએ છીએ. બરોબર છે. તો હવે અહીંયા એકચ્યુઅલમાં થશે કેવું મિત્રો, કે જે આ વોઇસ છે આપણે સિંગરનો, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર અહીંયા આપણે યુઝ કરશું. તે શું કરશે, જે આપણો સિંગરનો વોઇસ હતો એનાલોગ સિગ્નલ, એ પહેલાં પ્રથમ શેમાં કન્વર્ટ કરશે, માહિતીને 0100ના ફોર્મમાં કન્વર્ટ કરશે. એટલે કે એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરશે. તેને પછી આપણે સ્ટોર કરશું અને જ્યારે પાછો આપણે તેમનો ઉપયોગ કરશું તો પાછું આપણે શું યુઝ કરશું, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. ને અહીંયા શું હતું, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, જે એનાલોગને ડિજિટલમાં કન્વર્ટ કરશે. અને અહીંયા પાછું રિસીવર સાઇડ શું થશે, ડિજિટલમાં જે આપણે અહીંયા સ્ટોર કર્યું હતું એ પાછું કેમાં કન્વર્ટ થઈ જશે, એનાલોગ સિગ્નલમાં. બરોબર છે, અને પછી તે આપણે અહીંયા માહિતીને સ્પીકરમાં સાંભળી શકશું. અહીંયા તે જ વસ્તુ મેં તમને એક ગ્રાફિકલ ફોર્મમાં બતાવેલી છે કે બરોબર છે, અહીંયા માઇક છે, બરોબર છે, તે રિસીવ કરે છે. રિસીવ કરીને એનાલોગ ટુ ડિજિટલ જે આપણો સિગ્નલ હોય છે એના પ્રમાણે તે 0101માં કન્વર્ટ કરે છે. બરોબર છે, ડિજિટલ સિગ્નલ પ્રોસેસર એમને પાછું આપણે મેમરીની અંદર સ્ટોર કરીએ છીએ અને જ્યારે આપણે તેમનો યુઝ કરવો હોય તો પાછું તે 0101 જે ફોર્મમાં આપણે કન્વર્ટ કર્યું હોય તેને પાછું તે ડિજિટલ ટુ એનાલોગ એટલે પાછું એનાલોગ સેમ સિગ્નલની અંદર એમને કન્વર્ટ કરી દેશે અને સ્પીકરની અંદર આપણે તેમને સાંભળી શકીએ. તો આશા રાખું છું મિત્રો તમને સિગ્નલ શું છે, સિગ્નલના પ્રકાર અને એનાલોગ અને ડિજિટલ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, તેમજ આપણે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચેનો તફાવત પણ જોયો તે બરોબર સમજાઈ ગયો હશે. જો આજના વિડીયો લેક્ચરમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો ચોક્કસપણે હું તમને વિનંતી કરું છું કે કોમેન્ટ કરશો, જેથી કરીને હું તમારો ડાઉટ સોલ્વ કરી શકું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને તેમજ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં આવનારા વિડીયો લેક્ચર્સનું નોટિફિકેશન તમને કન્ટિન્યુઅસ મળતું રહે. થેન્ક યુ મિત્રો.